સંકટમાં સોસાયટી. ગુજરાતનું સૌથી મોટું મહાનગર, સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. પરંતુ આજ અમદાવાદમાં કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે એક સોસાયટીમાં રોગચાળાએ ભરડો લીધો છે. ઘાટલોડિયાની આકાંક્ષા સોસાયટીમાં 400થી પણ વધુ લોકો બીમાર પડી ગયા અને 40થી પણ વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. આખરે એએમસીની આ બેદરકારીનો જવાબદાર કોણ છે? શું થયું છે? શા માટે ચર્ચા કરી રહ્યા છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આકાંક્ષા સોસાયટી, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોના સ્વાસ્થ્ય પર સંકટ તોડાઈ રહ્યું છે. ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા સોસાયટીમાં ઝાડા ઉલટી અને પેટના રોગચાળાએ માથું ઉંચક્યું છે. આંકડા ચોંકાવનારા છે. સોસાયટીના અંદાજે 400થી વધુ લોકો બીમાર પડ્યા છે, જ્યારે 40થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. સવાલ એ છે કે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતી અમદાવાદ મહાનગરપાલિકા શું શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી પણ આપી શકતી નથી? અહીંયા ભાઈ એવું છે, શુક્રવારે રાત્રે જનતાનગર આગળ પાણી ચેકિંગ ચાલતું હતું, એટલે ત્યાં કનેક્શનો ફેરવવામાં આવ્યા. એમાં એ લોકોએ ગટરનું અને પીવાનું પાણી નર્મદાનું બે ભેગું થઈ ગયું. હવે એના લીધે શું થયું એ તો અમને શુક્રવાર રાત્રે ખબર ન પડી, પણ સવારે જ્યારે ગંદુ પાણી બધે આવવા માંડ્યું, આજુબાજુ નવરત્ન, વિનાયક, અમારું, વંદે માતરમ, સુરધારા, આ આખો એરિયા અમારો જે છે એ ટોટલી પાણી ગંદા પાણીથી ખરડાઈ ગયો. ઘાટલોડિયા વિસ્તાર શહેરનો વીઆઈપી વિસ્તાર ગણાય છે. જો વીઆઈપી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આવી સ્થિતિ હોય તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? શું એમસીના અધિકારીઓને પાણીની લાઇનમાં ભરેલા ડ્રેનેજના પાણીની જાણ નહોતી, કે પછી ફરિયાદો છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? ઝાડા ઉલટી તો થઈ જ ગયેલા છે અને આખા શરીરે ખંજવાળ બી ચાલુ થઈ ગઈ છે. તો હવે શું કરવું એ ખબર જ નથી પડતી કે અમારે શું કરવું અને તમે શું પગલાં લેશો. આજે ચૂંટાયેલા જે માણસો છે એમનો અત્યારે ફોન સ્વિચ ઓફ આવે છે, એકલા હિનાબેન આવી ગયા છે, બાકી કોઈ ફોન ઉપાડતું નથી ને કશું જ નથી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એએમસીની ઊંઘ ઉડી છે. કોર્પોરેશને તત્કાલિક હેલ્થ વિભાગની મેડિકલ ટીમને સ્થળ પર મોકલી છે. ઇજનેર વિભાગે પણ બ્રેકડાઉન શોધીને સમારકામની કામગીરી હાથ ધરી છે. સાથે જ પાણીની ટાંકીઓ સાફ કરીને ફરીથી પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. વોટર પોલ્યુશનને કારણે આ આકાંક્ષા એપાર્ટમેન્ટમાં અમુક લોકોને ઝાડા ઉલટી થવાની ફરિયાદ મળેલી છે. અત્યારે મેડિકલ ટીમ લગભગ 1-1.5 કલાકથી અહીંયા જ છે, જેને સારવારની તાત્કાલિક સારવારની જરૂર હોય એને સારવાર આપવામાં આવી રહી છે. પ્લસ જો કોઈને રેફરલ કરવાનું થાય તો પણ અમારી વેન અહીંયા ઊભી છે, તો તાત્કાલિક એને રેફર પણ કરવામાં આવશે. ઘટનાની ગંભીરતાને જોતા મેયર હિતેશ બારોટ પણ સોસાયટીમાં પહોંચ્યા અને સ્થાનિકો સાથે વાતચીત કરી. મેયરે બેદરકાર સામે પગલાં લેવાની ખાતરી આપી છે, પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાર્યવાહી હવે કેમ? જ્યારે સેંકડો લોકો બીમાર પડી ગયા ત્યાર પછી જ તંત્ર કેમ જાગ્યું? અને પાણી આજનું પાણી પણ સેમ્પલ લીધું છે અને એ દિવસના પણ સેમ્પલ લીધા હતા. અને ગઈકાલે બધી જ ટાંકી, અહીં 41થી વધુ ટાંકી છે, બધી ટાંકીઓ સફાઈ કરાઈ ગઈ છે. અને જે લોકોને તકલીફ થઈ છે બધા લોકોને સીએચસી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા છે, એમનું પણ ધ્યાન રાખવામાં આવશે. અત્યારે બધા જ લોકો, અમારી હેલ્થની ટીમ અહીંયા જરૂરિયાત પ્રમાણે બધાને દવા કરી રહી છે. જ્યાં જરૂર પડે તો આગળ રિફેર પણ કરશે. કોઈ હજુ સુધીની એવું કોઈ વધારે તકલીફનું જે તકલીફ છે એ તકલીફનું નિરાકરણ અત્યારે પાણીનું સોલ્યુશન આવી ગયું છે. અને જે લોકોને તકલીફ છે એમને હોસ્પિટલાઇઝ કર્યા છે, એમની ખબર અંતર જોઈ આગળની જે જરૂરિયાત પડશે બધું કરીશું. એક તરફ સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટીના દાવા, બીજી તરફ પીવાના પાણીમાં ગંદકી ભળતા લોકો હોસ્પિટલમાં પહોંચે. આખરે વિકાસના દાવાઓ અને જમીનની હકીકત વચ્ચેનો આ વિરોધાભાસ નથી તો શું છે? એમસીએ જવાબ આપવો પડશે કે આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ છે, અને આવી ઘટના ફરી ન બને તેની ગેરંટી શું છે? હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે, પરંતુ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો સવાલ છે કે જો સમયસર કાર્યવાહી ન થઈ હોત તો શું 400થી વધુ લોકો બીમાર પડ્યા હોત? અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.